તો ફ્રેન્ડ્સ, કેવો લાગ્યો ક્રિસ્પી ક્રિસ્પી અવાજ સાંભળીને? આવો ક્રિસ્પી અવાજ તમારા આલુ ભુજિયામાંથી પણ આવશે. નમસ્તે ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે લઈને આવી છું એકદમ પરફેક્ટ આલુ ભુજિયા બનાવવાની રેસીપી, જેમાં તમને ભરપૂર બટેટાના સ્વાદની સાથે જબરજસ્ત ક્રિસ્પીનેસ મળશે. બસ એના માટે વિડીયોમાં બતાવવામાં આવેલી બધી જ ટિપ્સ અને ટ્રિક્સને ફોલો કરવાની છે. અને હું ગેરંટીની સાથે કહું છું કે તમે માર્કેટમાંથી આલુ ભુજિયા લાવવાનું ભૂલી જશો, કારણ કે તમારા હાથેથી બનેલા આલુ ભુજિયા એનાથી પણ વધારે લાજવાબ હશે. તો ચલો બનાવવાનું શરૂ કરીએ. આલુ ભુજિયા બનાવવા માટે સૌથી પહેલાં એક પેન ચડાવી લેશું અને એમાં પાણી નાખી દઈશું અને પાણીને એક સારો એવો ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરી લેશું. બીજી બાજુ હું 2 મોટી સાઇઝના બટેટા લઈ રહી છું અને એક પિલરની હેલ્પથી બટેટાની બધી જ છાલને ઉતારી લેવાની છે અને બટેટાને મોટા મોટા પીસીસમાં કટ કરી લેવાના છે. સાથે જ આ રીતે કાપીને બટેટાને બોઇલ કરીએ છીએ તો એનો સ્ટાર્ચ પણ વધારે નીકળે છે. એનાથી આલુ ભુજિયાનો લોટ બનાવતી વખતે આપણને ઓછામાં ઓછા બેસનનો યુઝ કરવો પડશે, જેનાથી બટેટામાં બેસનનો સ્વાદ તો ઓછો, બટેટાનો સ્વાદ વધારે તો આવશે જ, પણ એ વધારે ટેસ્ટી બનશે. અહીંયા આપણા બટેટા કટ કરીને રેડી છે. પાણીમાં પણ એક સારો ઉભરો આવી ગયો છે. તો આ બટેટા જશે ગરમા ગરમ પાણીમાં. એને સારા એવા સોફ્ટ થાય ત્યાં સુધી બોઇલ કરશું. બટેટાને 10 મિનિટ થઈ ગઈ છે બોઇલ થતાં. તો ઉપર જે ઝાગ દેખાય છે એ ખરેખર સ્ટાર્ચ છે જે બટેટામાંથી નીકળ્યો છે. બટેટાની સોફ્ટનેસને ચેક કરવા માટે નાઇફને બટેટાની અંદર પોક કરશું તો એ અંદર સુધી જઈ રહ્યું છે, મતલબ કે બટેટા આપણા તૈયાર છે, સોફ્ટ થઈ ગયા છે. તો એક ચારણી લેશું, બટેટાને નીકાળી લેશું અને બટેટાનું બધું જ પાણી નિતારી લેશું અને એક મોટા કાણાવાળી ચારણીમાં નીકાળી લેશું. બટેટા હજુ ઘણા ગરમ છે તો એક સ્ટીલનો મોટો ચમચો કે ચમચી લઈ લેશું. એનાથી બહુ જ ઇઝીલી આપણા બટેટા મેશ થઈ જશે અને ચારણીમાંથી નીકળી પણ જશે. કોશિશ એ કરવાની છે કે થોડી મોટા કાણાવાળી ચારણી લેવી, જેથી બટેટા ઇઝીલી બહાર નીકળી જાય. તો આ જુઓ, બટેટાની સોફ્ટ પેસ્ટ ચારણીમાંથી નીકળી ગઈ છે. તો બાકી બચેલા બટેટાની પણ સોફ્ટ પેસ્ટ કરી લેશું. કરી લીધી છે. તો એને ઠંડુ થવા માટે છોડી દઈએ. 10 મિનિટ પછી બટેટાની પેસ્ટ સારી રીતે ઠંડી થઈ ગઈ છે. તો અત્યારે હું એમાં 1.5 કપ બેસન નાખી રહી છું. જો જરૂર પડે તો પછીથી વધારે એડ કરશું. બેસનને પણ આપણે ચારણીમાં ચાળીને જ લેવાનો છે. બેસનના પછી એમાં આપણે થોડા પાવડર મસાલા પણ એડ કરવાના છે. તો એમાં નાખશું ફુદીનાનો પાવડર. આ પાવડર મેં ઘરમાં જ બનાવ્યો છે. ફુદીનાના પત્તાનો પાવડર તમે જરૂરથી એડ કરજો. નમકીનમાં એનો ટેસ્ટ બહુ સરસ આવે છે. ગરણીથી જ ગાળતા જઈ અને લાલ મરચાંનો પાવડર એડ કરશું. અડધી નાની ચમચી હળદરનો પાવડર જશે. અડધી નાની ચમચી સૂંઠનો પાવડર જશે. અડધી નાની ચમચી ચાટ મસાલો નાખશું. એનાથી નમકીનનું ચટપટાપણું ખૂબ જ વધી જશે. અને અડધી નાની ચમચી સંચળ પાવડર એડ કરશું. આ તમારે જરૂરથી એડ કરવાનું છે. આ પણ બહુ જ કમાલ કરશે. નોર્મલ મીઠું નાખશું અને ચાળીને થોડી હલાવશું અને બધા જ મસાલો ચાળીને આપણા બટેટાની પેસ્ટ પર પાડી દેશું. એક્સ્ટ્રા મોટા પાર્ટિકલ ઉપર આવે એને પણ ડિસ્કાર્ડ કરી નાખશું. બધું જ તૈયાર છે. તો હાથોને તેલથી ગ્રીસ કરી લેશું અને બધું જ મિક્સ કરી લેશું. અને આ જુઓ, આપણો ડો ગૂંથીને રેડી થઈ ગયો છે અને આમાં બહુ સરસ ફુદીનાની ખુશ્બુ પણ આવી રહી છે. જો તમે પ્રેશર કુકરમાં બટેટાને બોઇલ કરશો તો બટેટાનો બધો જ સ્ટાર્ચ નીકળશે નહીં અને ઓછામાં ઓછું તમારે 2 થી 2.5 કપ બેસન એમાં એડ કરવો પડત. હવે એક પેનને ગેસ પર ચડાવી લઈએ અને એમાં તેલ નાખીને સારી રીતે ગરમ કરી લઈએ. તો ભુજિયા આપણે સેવ મેકરથી બનાવીએ છીએ. અત્યારે હું 2 નંબરની જાળીનો યુઝ કરી રહી છું. તમે તમારી પસંદગીના હિસાબે મોટી, પતલી જેવી પણ ભુજિયા બનાવી હોય એ રીતની જાળી લઈ લો. મેકરને તેલથી ગ્રીસ કરી લઈએ જેથી ડો એમાં ચોટે નહીં. હવે થોડો ડો લઈ લેશું, જેટલો સિલિન્ડરમાં આવી જાય એનો હાથેથી રોલ બનાવી લેશું, જેથી ઇઝીલી આમાં જતું રહે. થોડુંક ટેપ કરશું. હવે મશીનને બંધ કરી લેશું. તેલનું ટેમ્પરેચર ચેક કરી લઈએ. જેવો તમે હાથ ઉપર લઈને જશો તેલની, તો સારી એવી હીટ આવી રહી હશે, એટલે કે ટેમ્પરેચર એકદમ પરફેક્ટ છે. તમે લોટનો એક નાનો પીસ નાખીને પણ ચેક કરી શકો છો. એના પછી આપણે સેવ મેકરના લેવરને પ્રેસ કરવાનું શરૂ કરીશું અને બધી જ ભુજિયા તેલમાં સારી રીતે પડવા માંડશે. આપણે ઘરમાં આ રીતે આલુ ભુજિયા બનાવશું તો ઓછા ખર્ચમાં તમે આલુ ભુજિયાનો આનંદ મેળવી શકશો. અને બીજું, માર્કેટમાં મળવાવાળી પેક્ડ આલુ ભુજિયા કરતાં ઘરમાં બનાવેલા આલુ ભુજિયા ઘણા વધુ હેલ્ધી છે. તો આ જુઓ, આપણા આલુ ભુજિયા તેલમાં નીચે બેસી પણ નથી રહ્યા, ઉપર જ તરી રહ્યા છે. હાલમાં તો એ બહુ સોફ્ટ છે. થોડા એને ક્રિસ્પી થવા દેશું. પછી એને પલટાવીને બીજી બાજુ પણ ફ્રાય કરી લેશું. ત્યાં સુધી આપણે સેવ મેકરમાં બીજો બેચ માટે લોટ પણ નાખી દેશું. તો આ જુઓ, સેવ ભુજિયા સારા એવા ક્રિસ્પી થઈ ગયા છે, પણ ઉપરથી થોડા કાચા છે. તો એને એકવાર કેરફુલી પલટાવી લેશું અને બીજી બાજુ પણ સારી રીતે ફ્રાય કરી લેશું. અને આ આપણા આલુ ભુજિયા બનીને તૈયાર છે. એને નીકાળી લેશું. થોડીક વાર એને પેનની ઉપર જ રાખશું જેથી એક્સ્ટ્રા તેલ નીચે પડી જાય.
તો જુઓ કેટલા શાનદાર આલુ ભુજિયા આપણે ફટાફટ ઘરમાં જ બનાવીને તૈયાર કરી લીધા છે. એવી જ રીતે બાકીના ડોથી પણ આપણે ભુજિયા બનાવીને રેડી કરી લેશું. હવે તો હું ચૂપ રહીશ અને આ ભુજિયા તમને બોલીને બતાવશે કે કેટલા ક્રિસ્પી બન્યા છે. જો આવી જ ચટપટી અને ક્રિસ્પી આલુ ભુજિયા તમે કોઈ મહેમાનને ખવડાવશો તો એ પણ વિચારમાં પડી જશે કે આ કઈ બ્રાન્ડની નમકીન છે જે આટલી બધી ટેસ્ટી અને ફ્રેશ છે. તો ફ્રેન્ડ્સ, મેં તો મારા નમકીનનો ડબ્બો ભરી દીધો છે. તમે પણ જાઓ અને આ આવાવાળા તહેવારો પર જરૂરથી ટ્રાય કરો. આ વિડીયોમાં તમને કંઈ પણ સારું લાગ્યું હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. મુલાકાત થશે તમારી સાથે નેક્સ્ટ વિડીયોમાં. ટિલ ધેન ટેક કેર એન્ડ એન્જોય આલુ ભુજિયા.